હું વિવેકભાઈ કે કપા હું કે કપા હારો એવું હે તો કઈ દવા તમે લેવા આવ્યા? બ્લેક ગોલ્ડ. બ્લેક ગોલ્ડ કેટલા લીટર લેવાનું? 5 લીટર લેવાનું. 5 લીટર. તો એટલું બધું તમે કેમ બ્લેક ગોલ્ડ વાપરો છો? રિઝલ્ટ સારું હોય તો વાપરવાનું જોઈએ ને. આ તો આ બીજી વાર મારો હો ને? આ બીજી વાર કપા. રિઝલ્ટ માં કેવું કે કાઈ ઘટે નહીં? ટોપ. આમ વ્હાઈટ કુણેપ ને નરવાઈ ને લીલપ દેખાય, આપણે ત્યાં જોવા જઈએ તો સારું લાગે. રિઝલ્ટ સારું અને આમ ફ્લાવરિંગ માં એમાંય ઘણો ફરક પડે. હા, ફાલ લઈ બધું સારું. આમ કુણા માખણ જેવું ફીલ રહે. 5 લીટર એટલે તો પણ જાજુ કહેવાય. એટલું બધું તમારે કેટલા પંપ થાય? મારે થાય 80 પંપ જેવું. 80 પંપ જેવું થાય. તો જબરજસ્ત છે. કેટલા વર્ષ થયા તમે વાપરો? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થયા વાપરો બધાય પાકમાં? બધાય પાક. માન ડુંગળીમાં હોતું વાવું. સોયાબીન માંડવીમાં. તો આ વાપરા જ લાયક છે ને? હા. તો ખેડૂતભાઈ જે કહીએ છીએ કે બ્લેક ગોલ્ડ ઈ જબરદસ્ત પ્રોડક્ટ છે. આજે ખુદ આપણે 3 થી 4 વર્ષથી વાપરીએ ને વિવેકભાઈ, તો જબરદસ્ત. ખેડૂતભાઈ એકવાર અવશ્ય તમે જે બ્લેક ગોલ્ડ આવે છે નર્મદે સીડ નું તે અવશ્ય વાપરજો. અને વ્હાઈટ કુણેપ નરવાઈ, બીજા નંબરમાં આમ ફ્લાવરિંગ કરે, આમ ફૂલ ઓછા કરે. ફૂલ ઓછા કરે એમાં પણ ઘણો ફરક પડે. તો ચોક્કસપણે આપણે વિવેકભાઈ ની વાડીએ ફરીથી જવું અને આ છાંટ્યા પછી કેવું રિઝલ્ટ મળે છે તે પણ આપણે જોશું. તો ખેડૂતભાઈ ચોક્કસપણે તમે જો કપાસમાં વ્હાઈટ કુણેપ નરવાઈ અને એકદમ જબરદસ્ત ફ્લાવરિંગ ખરતું અટકાવવા માંગતા હોય તો ચોક્કસપણે તમે એકવાર અવશ્ય નર્મદે સીડ નું બ્લેક ગોલ્ડ વાપરજો. આભાર.